જો બુધાને કાબરાભાઈ ના જોડી લીધા હે તો મિત્રો ગાડું ભરાઈ ગયું છે રાસર વાસડો પણ એકલા ચાલે છે ઓછું ભીડ મિત્રો ઘઉંની ફૂકણી આવી ગઈ છે ધાર દેવા વારો નથી આવતો વિડીયો બનાવવાનો હોય છે ફૂકણી ફાસે ફાસ મૂકી દઈ જશે બીજા ભાઈ જો બધી કો જો નવા ઘઉંનો લાડવો સુપ્રભાત મિત્રો આજે તો ફૂકણી આવવાની છે ઘઉંની અને જો લસણની હુરી કાલ ભેગ કરી દીધી આજ ગાડું લીધું છે હાલો તમને ગાડું પણ બતાવી દઉં બપોર લગી લસણ આવવાનું બોર પછી આવશે ફૂકણી જો લસણ જો આટલું ભેગ કર્યું છે જો વાદળા સીડા છે આકાશમાં જો પરભતિયા વાદળા હોય કે પછી માવઠાના વાદળા હોય વાદળા છે ખરા જો ઘડીક પહેલાં જ બધા આ બનવા મળ્યા છે ગોટા ગોટા જો બરફના કાંગડા ઘોડે બંધાવા મળ્યું છે આ પટ દેખાય કાલે હાથે બધું હાલ લીધું કાલે જાઓ જો આજે આવી ગયું છે ગાડું જો આ ગાડાના હીલા મનીષા ચેતના બધા ગાડું ભરી રહ્યા છે એક ગાડું નાખી દીધું છે હું વાર તો પાણી હવે તો હું આવી ગયો છું જો ભરી રહ્યા છે લસણ ગાડામાં જો બુધાને કાબરાભાઈના જોડી લીધા છે બધું ગાડે થારવાનું સાજે જો આટલું છે આમ દેખાય ત્યાં લગી છે ગોડાઉન લગી છે લસણ જોઈ લ્યો ચાલો હું પણ ભરાવા લાગુ હવે જોઈ લો ગાડું આખું છે મિત્રો ગાડું ભરાઈ ગયું છે જો અને સ્વાદ પૂરા નડે છે લઈ લો ને ગાડાના ટાયર હેઠનો તો આ પૂરા મિત્રો હોરી ઉપાડી જવાનું થાય મનીષાબેન તો નીકળી ગયા ચેતનાબેન પણ જો એને પણ પૂરા ઉપર લીધા અને ગાડું વરી રહ્યું છે જો હાયલું આવે છે વેલડું ધીમું ધીમું હાલો 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 ચેતનાબેન અમે પૂરા ઉપાડી લીધા 100 હાથ મિત્રો મનીષાએ પણ ઉપાડી લીધા છે અને મારા એક હાથમાં 5 પૂરા છે અને પણ આપણે અમારા ઘૂરીએ ગાડું તો જાયલું તો આવે છે થોડુંક આ ઘૂર્યું હવે મનીષા પૂગી ગઈ છે જો એને પૂરા મૂકી દીધા હાલો મનીષાબેન ટેકો કરો જરાક હાલો મૂકો હા હા એક હાથમાં જોવો મિત્રો ઘણો પૂરા કેટલા પૂરા હતા શું પૂરા એમ છે એક હાથમાં લાવો ખબર પડે પૂરા એમ છે ને લ્યો શું કરી લ્યો મિત્રો કામ કર્યું પણ કાંઈ નહીં જો અફળ ગયું મારી બધી મહેનત હાલો ગાડું આવી ગયું છે હવે તો હવે ગાડું ખાલી કરીશું એ પણ તમને બતાવી દઈ કલા જાવ હાલો તો બુદ્ધાભાઈ કાબરભાઈ આવી ગયા છે લસણ ભરીને ગાડામાં જો 2 પૂરા 4 પૂરા ઉતારી લીધા મનીષાએ હાલો વારા પછી વારું કરી નાખી ગાડું ખાલું કાંઈ ઘા સ્પીડમાં ના છે હુરી જો કાલે હાર્યું તી હુરી જો હે ને આટલું ભરી છે મિત્રો ઓછું ભરી છે કારણ કે વાસલો બળદ છે ને એટલા માટે જો ગાડું ખાલું થઈને આવી ગયું છે અમે પાણી પીવા રોકાઈ ગયા થોડી વાર લાગી ગઈ છે મારા બાપા આવી ગયા છે આગળ જો ઓલો ખાસો ભરાઈ ગયો છે ને આમ ભરતા 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 હેલા જઈએ છીએ ધીમા ધીમા જો સ્ટાર્ટ થઈ ગયા છે પાછા ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો 8મું ગાડું ભરવા જઈ રહ્યા છે એ 7 ગાડા નખાઈ ગયા લસણ અને જો બુઢાભાઈ પણ ધોમે ધોમ થાકી ગયા છે બેનું પણ થાકી ગયા છે હું પણ થોડો થાકી ગયો જો ગરમી મોઢામાં દેખાઈ રહી છે ને હવે તો બિચાર વાસણો બળદ છે એટલે આપણે માથે ભરી છીએ નાખી છીએ શીલામાં ગાડું કારણ કે હવે થાક્યો છે તડકો એવો છે પાછો હજી તો 10 થયા છે ટાઈમ પણ લોડિંગ હજી નાંડરું ભરત છે કલે જાવ નંદી મહારાજ એટલે માપે ભરવું પડે જો લસણ જો અહીંયા ફૂગી ગયા છે આ બધું ખાસો હાર લીધો છે ગાડું વારી રાખી છે એટલે એને વરવામાં કાંઈ તકલીફ ન પડે એટલે હાઈ ક્લાસ એમ આપણું રોડવે છે ગાડું ટાઈમ હાંસવી દે છે આપણો પાછી વરસાદની આગાહીનું કહી છે અને જો લસણ આ એકદમ મિત્રો પૂરા વરી ગયા છે આ ખખડી ગયા અને વરસાદ પછીનું ઉપાડ્યું લસણ એટલે આ વલમાં કંઈ વાંધો નથી આ તો હાઈ ક્લાસ લીલું વલ છે મસ્ત એનું જો આ પટ્ટો ઓલી સાઈડનો બધો ખાલી થઈ ગયો છે ઓલું દેખાય મામાની જગ્યાએ જે દેખાઈ રહ્યું છે ખીચડા મામાની જગ્યામાં એ બધું અહીંથી હાર લેવું આ પસાટ ગાડે હાર લેવું 4-5 ગાડા હજી હારવાનું થાય પણ અત્યારે નહીં આજ તો નહીં હરાઈ રહી કાલે હરાઈ જાય તો બેનું આવી ગયા છે ફૂલ સ્પીડમાં ઝડપે કામ કરવાવાળા જો વારી નાખી દઉં ગાડું વરવામાં પણ ઉપાડી નહીં તો હાલો કલે જાવ પાછું ભર લઈ પછી તમને બતાવું ગાડું તો મિત્રો ગાડું ભરાઈ ગયું છે રાસર વાસડો પણ એકલા ચાલે છે ઓછું ભીરું માપે જ ભરી છે વારા ખેલી થોડું ભરવાનું એટલે હાલોની મજા આવીને જો હાલો જાય છે વાસડો હાઈ ક્લાસ હાલો પૂરી પણ નજીક આવી ગઈ છે ઓલા ફેર બહુ તોભા કરી હતી મિત્રો ઓછું હતો ને તોભા કરી હતી કારણ કે પારાઠે જાવ શીલા થઈ ગયા ને હાઈ ક્લાસ હાલો જાય એટલે આની વાત થાય છે મિત્રો બુધાભાઈની જો લાલ બુધાભાઈની વાત થાય છે આંબી ગયા છે હવે તો હાલો વારી નાખી દઈ પછી કરી નાખી કાંઈ ખાલું એટલે એને પણ વજન ન લાગે જો હાઈ ક્લાસ હાલો આવ્યો ઉપરની બેનું લસણ લઈ લ્યો છે હું પણ છોડી નાખ્યા છે અને હવે તડકો થઈ ગયો છે એટલા માટે હવે જેટલું બને એટલું હાથે હાર લેવું અને જો બુધાભાઈને કાળભરાભાઈને બે નાખી દીધી છે જો બે ખાવા મળ્યા છે હવે તડકો થઈ ગયો તો એટલે તડકાને પછી બહુ ન કાંઈ બરાબર ને જો કડબી નાખી દીધી બે હાઈ ક્લાસ ખાઈ છે કઠોળો ભરી દીધો છે પાણી પાણી પાઈ દીધા છે ગાડું પણ ઠેકાણે રાખી દીધું છે જો બેલામાં ગાડું રાખી દીધું હાઈ ક્લાસ અને બે મેન ખાઈ રહ્યા છે જો મારા બાપાને હજી તો આ હાર જ છે બેનું
મેં પછી આને નીરની વાઢી નાખી દીધી બરાબર ને. તો હવે બહુ પછી આપણે આવશે ફૂંકણી કરી જાઓ ઘઉંની. હાલો તમે ફૂંકણી તમને બતાવીશું ઘઉંની. મિત્રો ઘઉંની ફૂંકણી આવી ગઈ છે ધાર દેવા. વારો નથી આવતો વિડીયો બનાવવાનો હોય તો આપણે ટાઈમ નીકળી બનાવી છે જેવો તેવો વિડીયો. જો ઓરણ ચાલુ થઈ ગયું છે, ફૂલે ફૂલ તગારા ભરાઈ ગયા છે. કલે જાઓ બહારથી બોલે હે ફૂંકણીયા વારો નથી આવતો. જુઓ જો ઓલી સાઈડ નીકળે ગાયો ને આ 3 સેકન્ડ આવી 3 ઉપડે તો ગાયમ ગાત દેવા પડે હે. અને તગારા પર બાટી બોલી જશે મનીષા બેન હારે તગારા કાળો કકડાટ થઈ ગયો છે. આમાં વરસાદ આવી ગયો છે જોઈ લ્યો. બાટી છે કામ એક ધાર ઉપડી ગયું છે. કલે જાઓ હાલો ઓલી સાઈડ જઈને કાંઈક કરવું હરખું. તો આ તગારું મિત્રો ગાયમ ઘા મારી દેવું પડે હે. જો ગાયમ ઘા ભરાઈ જાય છે, વારો જ નથી આવતો એટલી સ્પીડ છે. તો મિત્રો ડેકારો પછી ડેકારો થઈ રહ્યો છે, વારો જ નથી આવતો કારણ કે સ્પીડમાં તગાર સારો થાય ને એટલે. 1 કલાકમાં હવે ખાલી 1 મિનિટ ઘટીની છે અને લેફ્ટ લેવા ગયા. હજી જો હજી 1.5 કલાક આડવાનો ઢગલો છે. હજી તો હજી જેટલું કાઢ્યું નહીં કરતા બધા ઢગલો પીડ્યો છે અને માણા લેફ્ટ લેવા ગયા. કલે જાઓ જો વારો નથી આવતો તગાર પછી તગાર 3 વાર આ ઢગલામાં પીડ્યા છે. તઈ માન સેટિંગ આવે છે. ફૂકડી ફાંસે મૂકી દઈ જશે બીજા ભાઈ. જો બધી કોર તગારા લેવાની વાત થાય છે મિત્રો. મારા બાપા ઉપર ઓરમાં ઓરી ગયા છે તગારા ઘઉંના. જુઓ અને મિત્રો વરસાદની પણ બહુ ધોમેધોમ આગાહી એવી લાગી રહી છે. જો વાદળા એવા છે અત્યારે ગરમી ધોમેધોમ થઈ ગઈ છે. તગારા સ્પીડ મારી રહ્યા છે. કલે જાઓ જોઈ લ્યો. મારે આટલો વિડીયો શૂટિંગ લેવાનો ટાઈમ મળી ગયો છે. આપણે ટાઈમ કાઢી તો ટાઈમ તો મળે પણ નથી. તો જુઓ પગમાં પણ ઘઉં કસરાઈ ગયા છે. બધા ભેગું કરવાનો ટાઈમ નથી. કલે જાઓ અહીં તો જુઓ વરસાદની બીક છે ને એના હિસાબે થોડીક ફૂલ ઉતાવર છે એટલે જો બહુ કાંઈ ઉપાધિ નથી. જો ડેકરા કરે છે આ લોકો ખાલી થઈ જાય વિડીયો નથી બનાવો એવું કંઈ મારા બાપા રેડું રાખી ગયા છે. જો વરસાદની એક તો બીક છે ધોમ કલે જાવ એટલે. મિત્રો બધું પતી ગયું છે જોઈ લ્યો. છેલ્લા તગાર હાલી ગયા છે. ધૂળિયાટનો પણ વારો આવી ગયો છે. નેટ પર થઈ ગઈ ચોખ્ખી. જુઓ ચોખ્ખો ઢગલો આટલો થયો છે. કલે જાઓ જોઈ લ્યો. આ ચોખ્ખો ઢગલો એકદમ. તો જોઈ લ્યો આ પુતરિયાનો ઢગલો આવી છે પછી આપણે મિત્રો થોડી ગાડી આ ફૂર વાળી રોવાલી. જો ડમરી ઉડી જો 2 કલાક થઈ ગઈ. કલે જાઓ 2 કલાક હાલી ગયું મશીન થઈ ગઈ તાલપત્રી નવરી. જોઈ લ્યો આ ધૂળિયાટના છેલ્લું તગારું વાવડી ગયા છે ત્યાં ચેતના બેન. એટલે જાવ ફૂકણું યુઈ ગયું છે. એટલે જો ઘઉંના ભાગ પાડવા છે ને આ મણિકો છે. 2 શેઠ ને એક અમારે ત્રીજો ભાગ લઈ લેવાનો. કલે જાવ ભાગ પાડવા છે. શેઠ ટ્રેક્ટર લઈને આવે છે. જો ખરું આજ ખરું હકલાઈ જાય. કુંવરનો ઢગલો બચશે જોઈ લ્યો. આ છે ઝીણા ઘઉં ને ઓલા છે એક પુતરિયાના આવડો કુંવરવાળું એ ઢગલો છે. તો જુઓ થઈ ગયો પટ ચોખ્ખો અને જો તડકો નીકળી ગયો છે. હવે તો લાગતું નથી વરસાદ આવે એવું પણ હવે ખબર પડે હાંજ પડે ત્યારે. અત્યારે તો કેટલો ટાઈમ થયો ટાઈમ જોઈ લો પહેલાં 5 વાગ્યા છે. કલે જાઓ 2 કલાકમાં ભાગ પડી જાય એવું છે. જુઓ હવે દન હાથમી જાય અમારે નવરા થવામાં. મિત્રો ભાગ પડી ગયા છે. જો અમારા ભાગનો ઢગલો પીડ્યો છે 70 મણનો અને જો 150 ઉપર ભરાઈ ગયા છે લારીમાં. જો શેઠ હાકી રહ્યા છે ટ્રેક્ટર જોઈ લ્યો. આમાં ઘઉં છે અને આપણું મણિકો ટોપ ભાગ પડી ગયા છે. કલે હાલત ખરાબ થઈ ગઈ છે તો આખા દિલ્હી પતા નહીં आज कितना काम आ गया कुछ पता नहीं इतना काम आ गया है. મકાઈનો ઘેરો છે. જો ઠેલાવા જઈ રહ્યા છે મનીષા બેન છે. ટ્રેક્ટર હાલું જાય છે ધીમું જોઈ લે. સંધ્યા થઈ ગઈ 7 વાગી ગયા છે અને જો ભૂરું નહીં રખડી રહ્યા છે. ટીટોડા બોલી રહ્યા છે ખેતરમાં ટીટ કરે છે. જો મારા બાપા આમથી આમ જાય છે. જઈ છે એટલા ઘરે ઘઉં ઠેલાવા લારી ખાલી કરી પછી અમારો ફેરો લગાડી દો એટલે 8 તો વાગી જાય અમારે. હાલો મિત્રો જોઈ લો અમારા રાહુલભાઈને ઘઉંના દાણા ખાઈને કલો બેઠો છે. જો ફોન માંગી રહ્યો છે કેરીનો આમથી આમ વિજય તિલક પણ તાણી લીધું છે ભાઈએ અને ભાઈના થઈ ગયા છે કલર મિત્રો ઝાડા. જો આખા દીરો ભાઈ શેરે છે આજ. રાહુલિયાને હા મેળે નથી કોઈક ટીકડી હોય તો હારી દઈ જાવ આવી જાય. ભાઈ શરમાઈ બહુ અમારે રાહુલ. જો ફોન માંગી રહ્યું છે અને હા આપણે જો થપ્પા લગાડી દીધો. જો કેમ ઘઉં ભાગી જવાના હોય. જો આ ઘઉંનો થપ્પો સાયકલે મૂકી દીધી એટલે કાંઈ ઉપાધિ નહીં ને. નવા ઘઉંના લાડુ બની રહ્યા છે. જો ગણેશ બાપા હાટું જુઓ 5 લાડુ પહેલાં વારી લઈ દાદા હાટું પછી આપણે જીવતા બાળકો ને આપણે ખાવાવાળા સહિત બસ જો કોમળી વાવ કરી રહી છે. તો એક લાડુ બની ગયો છે મિત્રો. જો નવા ઘઉંનો લાડવો
તો મિત્રો ગણેશ બાપા પહેલા તો આ આવી ગઈ છે જો મૂર્તિ ખાવા જો 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 ઉર્મું હાવ ગાંડું છે અમારે જો ઈ ભાઈ જો મૂકે ઉર્મું એનું નામ પડી ગયું મિત્રો. તો જોઈ શકો છો કાલે જા પોચા લાડુ બની રહ્યા છે, નાના નાના લાડવા. જો બીજો લાડુ બની ગયો છે, કેટલાક લાડુ બનાવી આપણે જોવાનું છે. જો બનાવી રહ્યા છે પાછા મનીષા બેન. તો મિત્રો જો ખાસડી પર જાજો જોઈ લ્યો એનું મોઢા બંધ કર. किस भाषा में तू बोल रही है? पास हाथ उपड़ी गया મિત્રો લાડવામાં. જો આપણું તો ફાવતું નથી મિત્રો. કલે જાઓ આમાં બદામ ને ગુંદ ને ખમણ ને કાજુ ને ઘણું બધું નાખ્યું છે આમાં. જૂટી ફૂટી 3 લાડુ થઈ ગયા છે દાદાને ધરવા માટે. હજી 2 બનાવવાના છે. અને આ સમસા હું આડા મૂકી દે સમસા. જો મિત્રો સમસાનો કંઈ પાર નથી. અને એક અમારી મોટી સમસી. તો ચોથો લાડુ પણ બની ગયો છે મિત્રો. જો થોડું શું કહેવાય ને લાપસી શૂરમું કહેવાય. શૂરમું પછી બને લાડવા નહીં. વાવ એ બડી અચ્છી બાત કી આપને. તો મિત્રો 5મો લાડુ પણ બની ગયો છે. જો 5 લાડુ થઈ ગયા છે. ગણપતિ દાદાને લાડુ ધરી દીધા છે મિત્રો. અને જો દાદાનો દીવો પ્રગટી રહ્યા છે મનીષા બેન. જો દાદાની મૂર્તિ પણ આવી છે. કલે જાઓ દર્શન કરો દાદાનો બધા. બોલો ગણપતિ દાદા મોરિયા. ગણપતિ બાપ્પા મોરિયા. હો પંખો બંધ કરી દો. તો હાલો પંખો કરી બંધ. તો મિત્રો દીવાની વાઇટ છે. જો આમ પવનના લીધે જવા આમ થઈ રહી છે. હવે જો એકદમ સ્થિર થઈ ગઈ છે. હવે દીવો ઉલાશે નહીં. જો જય ગણપતિ બાપ્પા મોરિયા. તો ગણપતિ બાપાનો હાખ્યો પણ બનાવી નાખ્યો છે મનીષા બેને. જો હવે કંકુના ટીલા કરી દીશે બેન સાખિયામાં. જો ગણપતિ બાપાને બેહાડો. હવે અગરબત્તી કરો. જો મિત્રો દીવો તો વાઇટ તો ટકી ગયા. હવે કાંઈ ઉપાધિ નથી ઉલાવવાની. બાપાને ટીલું કરી રહ્યા છે ગણપતિ દાદાને. અને અમારે જો અગરબત્તી ચા રાખશું. કોમલી દોરી જો જોવે છે. જો અગરબત્તી સોખામાં રાખી દે ને પડે વાટકીમાં એટલે લાઈટ ક્લાસ થઈ જાય મસ્ત એનું. હાલો દાદાને ભાણું ધરાઈ રહ્યું છે. બોલો ગણપતિ બાપા મોરિયા બધાય. પગે લાગો બધા પગે લાગો. અરે ઓલી પગે લાગ પગે લાગો. હાલો પગે લાગો દાદાને વધાવો છે ને. હા જય ગણપતિ દાદા. જય ગણપતિ દાદા. તૈયાર રાખજો દાદા. આવતું વાળા સારું લાવી ગયો. હોળ તો બસી ગયા. આ તૈયારી છે દાદાની તેલના દીવા સાથે. હાલો મિત્રો જય ગણપતિ દાદા. વિડીયો ગમે તો લાઈક કરી નાખો. ચેનલને ફોલો કરી નાખો. મળીને વિડીયો સાથે. જય માતાજી, જય ભારત, જય કિસાન. કલે જાઓ.